નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર સૌથી મોટો કૃષિ મેળો અત્યારે યોજાઈ રહેલો છે ગાંધીનગરની અંદર. તો 200થી વધારે કંપનીઓ અહીંયા આગળ ભાગ લઈ રહી છે અને કંપનીઓ એવું જણાવી રહી છે કે અમે અમારી પ્રોડક્ટથી ખેડૂતને પોતાની લાઈફની અંદર કેવી વેલ્યુ એડ કરી શકીએ છીએ અને અમારી પ્રોડક્ટ વાપરવાથી તમને કેટલો ફાયદો થાય છે. તો એવી જ એક આ દોણ બનાવતી કંપની છે, તેમની પાસે આપણે માહિતી લેશું કે કેટલા પ્રકારનું તેઓ દોણ બનાવે છે અને તેમનું દોણ ખવડાવવાથી આપણે અન્ય દોણ ખવડાવવાથી કેટલો ફાયદો થાય છે. તો સાહેબ, ક્યાંથી આવો છો તમે? હું આવું છું પાલનપુરથી. હા, તો તમે કઈ પ્રોડક્ટ લઈને આવેલા? અમારી પ્રોડક્ટનું નામ છે, કંપનીનું નામ છે પ્રોટીના કંપની. તો તમે ગાયો ભેંસો માટે કેટલા પ્રકારનું પ્રોડક્ટો બનાવો છો? અમારી પાસે ગાયને ભેંસ બંને માટે લગભગ કાપ સ્ટાર્ટરથી માંડી હિપર ટ્રાન્ઝિશન અને દૂધ માટે અમારી સૌથી નીચી રેન્જ છે ઉન્નતિ 8,000, 10,000 અને હેલ્ધી બુસ્ટર. આવી 8 પ્રકારની પ્રોડક્ટો છે અમારી જોડે. માની લો કે અમે તમારે દોણ ખરીદીએ છીએ અને ગાય ભેંસને ખવડાવીએ છીએ, તો મારા અલગથી મિનરલ મિક્સર અથવા તો અન્ય પાવડર આપવાની જરૂર છે અથવા તો એના ઉપર તમે એવું મિનરલ સેટ કરીને આપ્યા છે કે તમારે અલગથી આપવાની જરૂર નથી? હા, એના અમુક લેવલથી એના સેટ કરેલા છે કે લગભગ તમારે બહારથી આપવાની દિવસનું 20-25 લીટર ગાયનું દૂધ હોય તો જરૂર નથી પડતી. પણ ધારો કે તમારી ગાયો સાયલેજના ઉપર એકલા ઉપર ડિપેન્ડન્ટ હોય, લીલો ચારો સારો ના મળતો હોય અને દૂધ 25 લીટર ઉપર હોય તો તમારે બહારથી પણ સપ્લિમેન્ટ આપવું પડતું હોય. તો સાહેબ, હું એ જાણવાની કોશિશ કરીશ કે મારી ગાય 10 લીટર દૂધ આપે છે એક ટાઈમનું, તો મારે આ કેટલા કિલો આપવાની રહેશે? જો તમારી ગાય 10 લીટર દિવસનું દૂધ આપતી હોય તો મતલબ કે દિવસનું 10 લીટર આપતી હોય, એક ટાઈમનું 10 લીટર, દિવસનું 20 લીટર દૂધ હોય તો લીટરે તમારે 500 ગ્રામ દૂધ આપવાનું, જેમાં બોડી મેન્ટેનન્સ અને એનું પ્રોડક્શન બધું આવી જાય છે. તો મિત્રો, આ હતી તે દોણ બનાવતી કંપની અને તેમના જે પણ માલિક છે અથવા તો સાહેબ છે, તેમને માહિતી આપી. તો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરજો અને તમે આ પ્રોડક્ટ મંગાવવા માંગતા હોય તો કેવી રીતે મંગાવી શકો છો? આ પ્રોડક્ટ તમારે મંગાવીએ તો અમારા ત્યાં પેજમાં, ફેસબુક ઉપર પેજ ચાલે છે, પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા. એના માધ્યમથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને અમે જે વસ્તુ લઈને નીકળ્યા છો એનો એક જ હેતુ છે કે પહેલાં જાનવરની હેલ્થ અને પછી ખેડૂતની વેલ્થ. બરાબર, જો તંદુરસ્ત પશુ હશે તો તંદુરસ્ત ખેડૂત થઈ શકશે. પ્રોટીના ફીડની શરૂઆત તો એકચ્યુઅલી એવી રીતે કરવી પડી કે માર્કેટમાં તો ઘણા બધા ફીડ અવેલેબલ હતા, પણ અમે જે એક મોટો લઈને નીકળ્યા છે અને એનો એ છે કે પહેલાં પશુની હેલ્થ અને પછી ખેડૂતની વેલ્થ. જો તંદુરસ્ત પશુ છે તો તંદુરસ્ત પશુ થકી જ તંદુરસ્ત ખેડૂત બની શકશે. તો તમે કહો છો કે હું પોતે વેટેનરી ડૉક્ટર છું, તો તમે કેટલા વર્ષ પ્રેક્ટિસ કરી છે અને તમને એવું લાગ્યું કે માર્કેટની અંદર એકચ્યુઅલી આ પ્રોડક્ટ નથી અને હું લોન્ચ કરું તો મારી પ્રોડક્ટ સારી એવી ચાલશે? મને લગભગ આ ફિલ્ડમાં 25 વર્ષ થઈ ગયા અને આ બધું લોન્ચ કરવાનું કારણ એ છે કે હું પોતે પણ એક ખેડૂત છું ડૉક્ટરની સાથે સાથે, અને મારા ખુદની જોડે 50-60 લીટર સુધીની ગાયો, HF ગાયો છે. તો જનરલી માર્કેટમાં જે ફીડ હતા એનાથી બોડી તૂટવાના અને રિપીટના બહુ ઇસ્યુ આવતા હતા, કારણ કે મોટાભાગે બાયોસોર્સનો ઘણો બધો યુઝ થતો હતો. તો છેલ્લે મેં વિચાર કર્યો કે આપણે એવા ફીડ ઉપર જઈએ કે જાનવરની એકચ્યુઅલ જરૂરિયાત પણ પૂરી થાય અને રિપીટ, મસ્ટાઇટિસ જેવા પ્રશ્નોમાંથી મુક્તિ મળે. તો અમારો પ્રશ્ન એક એ છે કે નફાકારક પશુપાલન કઈ રીતે કરી શકાય? નફાકારક પશુપાલન કરવું હોય તો એક સારા ખેડૂતે સારી ઓલાદ, જે મતલબ કે જેનેટિક્સ અને ન્યુટ્રિશન બંનેનું કોમ્બિનેશન કરીને ચાલવું પડશે. સારી ઓલાદ અને બ્રીડિંગ થકી અને સારા ખોરાક થકી નફાકારક પશુપાલન થઈ શકશે. કોઈ પણ ગાયને સિમેન્ટ કરાવતા પહેલાં ગાયના દૂધ, ગાયના જેનેટિકલ ફેટ, SNF, એના બચ્ચામાં કેટલું TPI એનું શું છે, એની જે ઇન્ડિયન ડેરી ઇન્ડેક્સ શું છે, એના વિશે જોઈને કરવું જોઈએ કે જેથી આ વર્ષે જે ગાય ધારો કે દૂધ આપે છે એનું બચ્ચું એના કરતાં જ વધારે દૂધ આપતું પેદા થાય. તો આપણે માની લો કે અત્યારે સારો ડોઝ મુકાવી દીધો હું, તો આ વાછરડી જન્મ આપે તો મારે એ વાછરડી કેટલા સમયની અંદર તૈયાર કરી દઉં તો તે મને સારું પ્રોફિટ થાય અને નુકસાન પણ ઓછું થાય? એના માટે અમે અમારું પ્રગતિશીલ પશુપાલન પેજ બનાસકાંઠા કરીને ફેસબુક ઉપર એક પેજ ચાલે છે અને એ પેજમાં અમે અમારા પ્રોટીના ફીડના કાપ સ્ટાર્ટરથી માંડી અને વિયાણ સુધીના 22 મહિના સુધીના વિડીયો મૂકેલા છે. તો 22 મહિનામાં અમારા ફીડ, પ્રોટીના ફીડની જો વાપરવાની શરૂઆત કરે 6 મહિના સુધી કાપ સ્ટાર્ટર અને 6 મહિનાથી ગાભણ થયાના 8 મહિના સુધી હિપર ફીડ આપે અને છેલ્લા મહિને ટ્રાન્ઝિશન આપે તો એવી વાછડીઓ 22 થી 23 મહિનામાં 600 કિલો આજુબાજુ વજન ગેઇન કરી અને જન્મ આપતી હોય છે અને લગભગ એ 35 લીટરથી 40 લીટર સુધીના રેકોર્ડ સુધી પહોંચતી હોય છે. સાહેબ,
તમે એ પણ કહી રહ્યા છો કે હું જાતે પણ પોતે પશુપાલન કરી રહ્યો છું. હા. તો તમે અત્યાર સુધીમાં કેટલી વાછરડીઓ તૈયાર કરી અને ઓછામાં ઓછી સમયની અંદર કેટલી વાછરડીઓ તૈયાર? મારા જોડે જેટલી બી વાછરડી તૈયાર થઈ છે લગભગ 22થી માંડીને 25 મહિના સુધીનો વિયાણ થયેલો છે અને લગભગ મને 7-8 વર્ષના મારા સમયમાં 70થી 80 વાછરડી તૈયાર કરી છે મેં. તો દોસ્તો આ હતો આજનો વિડીયો. તમે સાહેબની માહિતી લઈ શકો છો. 3 દિવસ સુધી સાહેબ અહીંયા જ એ કહેવા માગું છું કે પ્રગતિશીલ પશુપાલન બનાસકાંઠા ફેસબુક પર જે પેજ ચાલે છે એ પેજના માધ્યમથી લોકોમાં બહુ અવેરનેસ આવી છે અને અમારા બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં લગભગ પેજ થકી 14,000 થી 15,000 સારી વાછરડીનો જન્મ થયેલો છે જે ખેડૂતની સુખાકારીમાં બહુ ફાયદો કરી શકે છે. અસ્તુ ભારત માતા કી જય.